ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી મનન કરીશું. પ્રભુનું વચન કહે છે, લુકની સુવાર્તા તેનો 6 અધ્યાય તેની 38મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, આપો ને તમને અપાશે, સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો તેથી તમને પાછું માપી આપવામાં આવશે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે આપો અને તમને અપાશે, અને જે માપથી તમે આપશો તે માપથી તમને પાછું માપી આપવામાં આવશે. બાઇબલમાં લખ્યું છે કે લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે. અને આપવું એ તો વાલાઓ ખ્રિસ્તનો સ્વભાવ બતાવે છે કે જેમણે પોતાનો જીવ માનવજાત માટે આપી દીધો. પિતાએ પોતાનો એકાકી જનિત વહાલો દીકરો આપી દીધો. પરમેશ્વરે પોતાનો પવિત્ર આત્મા આપી દીધો કે જે આજે પણ આ જગતની અંદર કાર્ય કરે છે. અને પરમેશ્વરનો સ્વભાવ છે આપવું. ત્યારે પરમેશ્વરના બાળકોનો સ્વભાવ પણ હોવો જોઈએ કે આપવું. હમણાં જો આપને વાત કરું તો અમારા ઘરે એક મહેમાન આવ્યા હતા અને તેઓ તેમના ખેતરમાંથી અમારે સારું ચીકુ લઈ આવ્યા હતા. અને ચીકુ એ મને ગમે છે ફ્રૂટની અંદર. ત્યારે થેલી ભરીને તેઓ અમારા ઘરે ચીકુ આપી ગયા. ત્યારે પ્રભુના એક સેવક ને સેવિકા એ અમારા ઘરે આવ્યા અને સેવા પૂરી કરીને જ્યારે તેઓ પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા ત્યારે મારી જાણ બહાર, એટલે કે મને ખ્યાલ પણ નહોતો, અને એ આખી ચીકુની થેલી મારા પત્ની કે જેની પાસે એક ઉદાર હૃદય છે, એણે ખુશીથી અમને જે આશીર્વાદ રૂપે જે વસ્તુ મળી એ તેમણે આખી એમને આપી દીધી. અને જ્યારે મને તે કહેવામાં આવ્યું કે ચીકુ એમને આપી દેવામાં આવ્યા છે, ત્યારે એ બાબતને લઈને પણ મને આનંદ થયો કે પ્રભુના એક સેવકના ઘરે તે ગયા છે. અને બીજી તરફ એવું બન્યું ભલાઓ, એ જ દિવસે સાંજે અમારા ત્યાં ઓફિસ પર એક પરિવાર ચીકુની થેલી લઈને પાછું આવ્યું અને એમણે કહેવડાવ્યું કે આ તમારા માટે મેં મોકલી રહ્યા છે. કેટલું અદ્ભુત કહેવાય કે એક તરફ અમે આપી દીધું અને આનંદથી આપ્યું, ત્યારે બીજી તરફ જે બાબત મને ગમે છે એ પ્રભુએ બીજી તરફથી મારા માટે મોકલી આપી. અને પાછલા સમયોની અંદર એક બૂટની જોડી એ મને ગમતી હતી, ત્યારે એ પણ મારે એક જરૂરિયાતમંદ વ્યક્તિને આપવાની થઈ. અને એ જ્યારે મેં તેમને આપી દીધા તો મારા એક મિત્ર એમને સારા બૂટ એક ભેટ રૂપે એક પરિવારે આપ્યા હતા. અને તે બૂટ તેમની પાસે એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં હતા. અને જ્યારે મારે એમના ત્યાં જવાનું થયું ત્યારે મારા જે શૂઝ હતા એનો સોલ નીકળી ગયો અને તૂટી ગયો. ત્યારે પરિવારે જોયું કે આ સેવકનો બૂટનો સોલ જ નીકળી ગયો છે. ત્યારે એમણે કહ્યું કે મારી પાસે ઘરમાં જે શૂઝ છે જે મને ભેટ રૂપે આપવામાં આવ્યા છે, પણ મને એ શૂઝ નથી આવી રહેતા. અને વાલાઓ, સારી બ્રાન્ડના એ શૂઝ જ્યારે તેમણે કહ્યું કે તમે ટ્રાય કરી જુઓ, અને જ્યારે મેં એ શૂઝ લીધા ત્યારે બરાબર મને ફિટ થઈ ગયા અને મારા નંબરના જે શૂઝ હતા. અને તેમણે કહ્યું કે આ
તમે વાપરો, તમારા માટે ભેટ રૂપે છે. ક્રિસ્મસમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, હું તમને શું કહેવા માંગુ છું કે આપણે હંમેશા એક આપવાનું હૃદય રાખવાનું છે. પ્રભુના રાજ્ય માટે ખર્ચવાનું હૃદય રાખવાનું છે. ભલાઈ કરવાનું હૃદય રાખવાનું છે. અને ત્યારે તો આપણે જે રીતે આપીશું, પ્રભુ આપણને ઉભરાતું છલકાતું આપણા ખોળાની અંદર ઠાલવી દેશે. અને જ્યારે એક વ્યક્તિ ખુશીથી આપે છે, ત્યારે બાઇબલ કહે છે કે દેવ તેને ચાહે છે. ત્યારે પ્રભુ આપણને આજના વચન દ્વારા આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન જીવિત અનુગ્રહકારી પરમેશ્વર, પવિત્ર પ્રભુ, અમે તમારા કૃપાના સિંહાસન પાસે નમીએ છીએ. અને પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને ખુશીથી આપવાનું હૃદય આપો. પ્રભુ, અમે તમારા રાજ્ય માટે, તમારી સેવા માટે, પરમેશ્વર ભલાઈના કામોને માટે પ્રભુ હંમેશા ઉદારતાથી આપીએ તેવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગુ છું. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસડ ડે. શાલોમ. ભલાઓ, અમારા પરિવારની સેવાના માટે, અમારી મિનિસ્ટ્રીની જરૂરિયાતની સાથે અમારા પરિવારની બાબતોને માટે જો આપ સપોર્ટ કરવા માંગતા હોય તો પણ તમે અમને સપોર્ટ કરી શકો છો. અમારો ગૂગલ પે, પેટીએમ, ફોનપે નંબર છે 9909004847. હું ફરીથી નંબર રિપીટ કરું છું, 9909004847. ડૉક્ટર સેમ્યુઅલ ક્રિશ્ચન, તમે આ નંબર પર આ મિનિસ્ટ્રીમાં અમને સપોર્ટ કરી શકો છો. ગોડ બ્લેસ યુ.